અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજ રોજ ભર બપોરના સમયે ધુમ્મસની ચાદર જોવા મળી હતી. હવા પ્રદૂષણના કારણે ધુમ્મસનું આવરણ છવાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દિલ્હીની જેમ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનું પ્રદૂષણ પણ બેકાબૂ થઈ રહ્યું હોવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. આજ ભર બપોરના સમયે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જીઆઈડીસીના જીતાલી સારંગપુર વિસ્તારમાં હવા પ્રદૂષણના કારણે ધુમ્મસની ચાદર પથરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા ન બગડે તે માટે છેલ્લા કેટલાક દિવસોથી વોટર સ્પ્રિંકલ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ભર બપોરના સમયે ધુમ્મસનું આવરણ છવાયું હતું. કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા તેમના ઉદ્યોગમાંથી ગેસ છોડવામાં આવ્યો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ત્યારે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે. આ તરફ અંકલેશ્વર જીઆઈડીસીનો AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ સામાન્ય શ્રેણીમાં નોંધાયો હતો. જો કે પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઈડીસી વારંવાર વિવાદમાં સપડાતી જોવા મળે છે.